આજરોજ દેશના 10 ટ્રેડ યુનિયન એસોસિએશન અને ફેડરેશન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। 26,000 લઘુત્તમ વેતન, અસંગઠિત કામદારોને 9,000 રૂપિયા પેન્શન, ઇલેક્ટ્રિસિટીનું ખાનગીકરણના વિરોધમાં તારીખ 9 જુલાઈ 2025ના રોજ દેશના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન એસોસિએશન અને ફેડરેશન સાથે મળીને ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના ભાગરૂપે વડોદરામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને વડોદરાના કલેક્ટર મારફતે દેશના વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। पूरे देश में आज बंद का आंदोलन रखा है, उसी के संदर्भ में हमारे कंसर्न के बना ये जो कोड बना है, ये मजदूर यूनियन के साथ चर्चा करके जो भी कुछ करना है मजदूर यूनियन के साथ चर्चा कर करना चाहिए। 10 साल से प्रधान साहब તમે કંઈક બોલવા માંગતા हो प्रथा रद्द करो, इंक्लाब जिंदाबाद। संयुक्त આજે મોટી સંખ્યામાં લોકો ભેગા થવાનું કારણ છે કે આજે 9 તારીખે આ દેશના તમામ 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ આજે સ્ટ્રાઇકની નોટિસ આપેલી છે। આજે ઘણા બધા જે 4 લેબર કોડ સરકાર લાગુ કરવા જઈ રહી છે એની સામે વિરોધ છે। જે મિનિમમ વેજ સરકાર આપી નથી રહી એની સામે અમારો વિરોધ છે। એવા ઘણા બધા મુદ્દાઓ લઈને આજે દેશના તમામ 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન આ ધરણાનું આયોજન કરેલું છે। મોટી સંખ્યામાં લોકો 10 ટ્રેડ યુનિયનના જોડાયેલા છે। HMS છે, ઇન્ટુક છે, આઈટુક છે, બધા જ આની અંદર જોડાયેલા છે અને મુખ્ય ઉદ્દેશ્ય અમારો છે કે મિનિમમ વેતન લાગુ 26,000 લાગુ થવું જોઈએ। 4 જે લેબર કાયદા પાસ કરવા સરકાર જઈ રહી છે તમામ લેબર વિરોધી કાયદાઓ છે એને તાત્કાલિક અમલથી મોકૂફ કરવા જોઈએ અને પહેલાના જૂના કાયદા જ લાગુ કરવા જોઈએ। ઘણી બધી માંગણી સાથે અમે અહીંથી રેલી કાઢીને કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપવાના છે, જેના થ્રુ અમારી જે સંવેદના છે અમે પ્રધાનમંત્રી સુધી પહોંચાડીશું। આજે 9 જુલાઈ એટલે દેશના 25 કરોડ કામદારો હડતાલ પર ઉતર્યા છે। આ કેન્દ્રના કામદાર વિરોધી નીતિના સામે કામદારોના 29 કાયદાઓને રદ કરીને સરકાર લેબર કોડ લાવ્યા છે। ગુજરાત સરકાર 8 કલાક કામની જગ્યાએ 12 કલાક કામના કાયદો લાવ્યા છે। મહિલાઓને રાત પાલીમાં કામ કરાવવાની છૂટ આપી છે। આ માલિકોના શોષણખોરી સામે અમારી આ વિરોધ છે। સૌ કામદારને લઘુત્તમ 26,000 રૂપિયા વેતન મળે, સૌ કામદારોને રિટાયરમેન્ટ પછી ઓછામાં ઓછું અસંગઠિત કામદારોને 9,000 રૂપિયા પેન્શન મળે, ઇલેક્ટ્રિસિટી બિલનો કાયદો જે આવી રહ્યા છે ખાનગીકરણ માટે એને રોકવામાં આવે, એવા તમામ માંગણીઓ લઈને અમે અહીંયા આંબેડકર સર્કલ વડોદરા થી લઈને મલાર પોઈન્ટ જે કલેક્ટર કચેરી છે ત્યાં અમે આવેદનપત્ર આપીશું। કલેક્ટર શ્રી મારફતે અમે વડાપ્રધાનને આવેદનપત્ર આપીશું।